कृष्णानगर सोसायटी थई मारुतिनगर कृष्णनगर लक्ष्मीनगरथी પીરની દરગાહ તરફ જતો રસ્તો 1 મહિના કરતા વધુ સમયથી ખોદી નાખવામાં આવેલ રસ્તો હજી સુધી નહીં બનતા સ્થાનિક લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ માર્ગને કોઈ કારણોસર ખોદી કાઢવામાં આવ્યો હતો, પરંતુ તેના પુનઃ નિર્માણનું કામ શરૂ કર્યા વગર જ તેને તેવી જ સ્થિતિમાં છોડી દેવામાં આવ્યું છે। આ અવ્યવસ્થાને કારણે વાહન વ્યવહારમાં ભારે અડચણો ઊભી થઈ રહી છે, તેમજ પગપાળા ચાલનારાઓને ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ઊંડા ખાડાઓ અને ખાડા ટેકરાવાળા રસ્તે ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રસ્તાની ખરાબ સ્થિતિથી કંટાળી ગયેલા સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે તેઓએ આ અંગે વારંવાર સ્થાનિક તંત્ર અને કોર્પોરેટરોને રજૂઆત કરી છે, પરંતુ કોઈ નક્કર પ્રતિસાદ મળ્યો નથી। એક સ્થાનિક રહીશે ફરિયાદ કરી હતી કે અમે દરરોજ આ રસ્તાનો ઉપયોગ કરીએ છીએ, ધૂળ અને કાદવને કારણે અનેક લોકો બીમાર થઈ ગયા છે। અમે કોર્પોરેટરને મળ્યા, ફોન પણ કર્યા, તેમના તરફથી કોઈ જવાબ મળતો નથી। આ અંગે જવાબદારી કોની તે સવાલ ઉઠ્યો છે। આ વિસ્તાર વિરોધ પક્ષના નેતાનો વોર્ડ હોવાથી સ્થાનિક કોર્પોરેટર પર ખાસ જવાબદારી હોવા છતાં તેઓ જવાબ આપી રહ્યા ન હોવાનું સામે આવ્યું છે। રહીશોનું કહેવું છે કે આ માર્ગ ખોદવાની મંજૂરી કોણે આપી અને આટલા દિવસોથી કામ કેમ બંધ છે તેની તપાસ થવી જોઈએ। જી, તમારું નામ? મારું નામ રેખાબેન, કૃષ્ણાનગર સોસાયટી। અને આજે રોડ ખોદી નાખ્યો, મહિનો થઈ ગયો, પણ હજી કોઈ એનો કંઈ આવતું નથી કોઈ પણ માણસ। અને સ્કૂલ છે બાજુમાં અને બધા માણસોને હાલવું ચાલવું હોય બહુ હાલાકી ભોગવવી પડે છે અને વાહનો પલટી મારી જાય છે, છોકરાઓ પડે છે, પણ કોઈ ધ્યાન દેતું નથી। કોર્પોરેટરમાં અમે જાહેરાત કરી પણ કોઈ ધ્યાન દેતું નથી, તો એના પગલાં જલ્દી વહેલાસરે લેવા એનો નિર્ણય કરીએ। જી, તમારું નામ? ક્યાં રહેવાનું? શું સમસ્યા છે હાલ અહીંયા તમારે? 1 મહિના પહેલાં અહીંયા રોડ ખોદ્યું હતું, પણ હજી કંઈ એનું કંઈ નિર્ણય લાવ્યો નથી ને સરખું કર્યું નથી। સ્કૂલના છોકરાઓ છૂટે છે, લેડીઝ જેન્ટ્સ બધા જાય છે, પણ એ લોકો ઘડી કહેતા કંઈ કરતા નથી। અમે લોકોએ છે ને તે એને કમ્પ્લેન કર્યું, પણ એનું કંઈ જવાબ આવ્યો નથી। કોને ફરિયાદ કરવામાં આવી છે? એસએમસી વાળાને બધાને જે એને વાત કરી છે અમે, એ લોકોએ કંઈ એનો કંઈ નિર્ણય લાવ્યા નથી। બરાબર।